टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળ્યા। મુંબઈ અમદાવાદને જોડતા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સિસોદરા ગામ નજીક પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીંથી પસાર થતા રોજબરોજના હજારો વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અનેક વાહનો આ વરસાદી પાણીમાં બંધ પણ પડી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે। ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા છે। ફક્ત અંદરના ગામડાઓમાં નહીં કે નીચાણવાળા વિસ્તારોમાં નહીં, પરંતુ આ દ્રશ્યો હાઈવેના છે। હાઈવે પણ વરસાદી પાણી ભરાવાથી બાકાત નથી રહ્યો। મુંબઈ અને અમદાવાદને જોડતા હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સિસોદરા ગામ નજીકના દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો અહીંયા જોઈ શકાય છે કે વાહનોના અડધા વ્હીલ પણ ડૂબી રહ્યા છે। આવી પરિસ્થિતિ હાઈવેની છે તો અંદાજો લગાવી શકાય કે અંતરિયાળ વિસ્તારોની અને ગામડાની કેવી હાલત થઈ હશે। 10 વર્ષથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી। અમને આવવા જવામાં બી બહુ તકલીફ પડે છે। હાઈવે પર રોડ પરથી મોટા મોટા ટ્રક આવે તો અમને બી બીક લાગે। બહાર નીકળીએ તો કંઈ પાણી અમારા પર પડે છે ને કોઈ નિકાલ કરવામાં આવતો નથી। નમ્ર વિનંતી કે આનો મહાનગરપાલિકા કંઈ નિકાલ કરે પાણીનો, ત્યાંથી લોકો